ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 ના વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયના વર્ગખંડમાં આપ સૌનું સ્વાગત છે. મારું નામ ડોક્ટર પ્રતિક બારોટ. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણામાં આસિસ્ટન્ટ પ્રોફેસર છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાણિજ્ય વ્યવસ્થાના વિષયમાં એક એકમ વિશે અભ્યાસ કરીશું. પણ એ પહેલા હું તમારો પરિચય મેળવી લઉં. તમારું નામ શું છે? તમારું નામ શું છે? તમે ક્યાંથી આવો છો? તમારો શોખ શું છે? તો મિત્રો, આજે આપણે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિશેના એક સરસ એકમ વિશે વાત કરીશું. તમે જાણો છો કે વાણિજ્ય એ વેપાર અને તેની સહાયક સેવાઓ સાથે સંબંધિત વિષય છે. તો વેપાર કોને કહેવાય? તો વેપાર એટલે શું? તો કે વસ્તુ કે સેવાના બદલામાં વસ્તુ કે સેવા અથવા નાણાંનો વિનિમય એટલે વેપાર. પરંતુ વેપારને એની ભૌગોલિક સીમાઓને ધ્યાનમાં રાખીને જુદા જુદા પ્રકારમાં વહેંચવામાં આવે છે. કેટલીક વખત એવું બનતું હોય છે કે કોઈ એક દેશ હોય એમાં ચોક્કસ વસ્તુનું ઉત્પાદન થતું હોતું નથી, તો તેના કારણે એ દેશ બીજા દેશ પાસેથી એ વસ્તુનું ખરીદી કે વેચાણ કરતા હોય છે. જેથી જ્યારે બે દેશો વચ્ચે ખરીદી અને વેચાણ થાય ત્યારે ભૌગોલિક દ્રષ્ટિએ બંને દેશોની સરહદ જુદી જુદી હોય છે. આમ બે દેશો વચ્ચે જ્યારે ખરીદી અને વેચાણ થાય ત્યારે તેને આપણે આંતરરાષ્ટ્રીય વેપાર તરીકે ઓળખીએ છીએ. તો આંતરરાષ્ટ્રીય જે વેપાર છે એ બે દેશો વચ્ચે થતો વેપાર છે. જેનું ઉદાહરણ સમજીએ તો ભારત દેશે શ્રીલંકામાં ખાંડનું વેચાણ કર્યું. તો અહીંયા તમે જુઓ તો એક દેશ ભારત છે અને બીજો દેશ ખરીદનાર શ્રીલંકા છે. આમ બે દેશો વચ્ચે જ્યારે વેપાર થાય છે તેને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવામાં આવે છે. આવી જ રીતે કેટલીક વખત દેશની અંદર અંદર પણ વેપાર થતો હોય છે. દેશની સરહદની અંદર જ્યારે વેપાર થાય ત્યારે બે પ્રકારે વેપાર થતો હોય છે. બે રાજ્યો વચ્ચે વેપાર થતો હોય છે. જેમ કે એના ઉદાહરણ જોઈએ તો ગુજરાતના કોઈ વેપારીએ દિલ્હીના કોઈ વેપારીને મશીનરીનું વેચાણ કર્યું, તો અહીંયા એક દેશના બે રાજ્યો વચ્ચે વેપાર થાય છે. આવી જ રીતે કેટલીક વખત બે શહેરો વચ્ચે પણ વેપાર થતો હોય છે. જેમ કે અમદાવાદના કોઈ વેપારીએ રાજકોટના વેપારીને કમ્પ્યુટરનું વેચાણ કર્યું, તો આ બે શહેરો વચ્ચે થતો વેપારનું ઉદાહરણ છે. તો આ ઉપરથી હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ, જેને આવડે એ હાથ ઊંચો કરી અને પૂરા વાક્યમાં ઉત્તર આપવાનો પ્રયત્ન કરશે. આંતરરાષ્ટ્રીય વેપાર એટલે શું? યસ, બરાબર છે. આંતરરાષ્ટ્રીય વેપારનું એક ઉદાહરણ આપો. યસ, હા બોલો. પ્રયત્ન કરો, બોલો. બોલો બોલો.
એ રાજસ્થાનનું માર્ગ બીજા બહારના દેશમાં કરવામાં આવ્યું. કયા દેશમાં પણ? એક્ઝેક્ટ ઉદાહરણ આપો. એટલે હવે આખું ઉદાહરણ બોલો. રાજસ્થાનનું ઘઉંનું ઉત્પાદન અમેરિકામાં મોકલવામાં આવ્યું. ઓકે, બેસો. અહીંયા રાજસ્થાન એ ભારતમાં છે, એટલે રાજસ્થાન એ ભારત દેશમાંથી ઘઉંનું વેચાણ અમેરિકામાં થયું, એટલે બે દેશો અહીંયા સંકળાયેલા છે. બે રાજ્યો વચ્ચે જે વેપાર થતો હોય તેનું ઉદાહરણ જણાવો. યસ, હા બોલો. બે રાજ્યો વચ્ચે થતા વેપારનું ઉદાહરણ જણાવો. ગુજરાતમાંથી કપાસનું ઉત્પાદન રાજસ્થાનમાં કરવામાં આવ્યું છે. બરાબર છે. બે શહેરો વચ્ચે વેચાણ થતું હોય તેવા વેપારનું ઉદાહરણ જણાવો. યસ, બરાબર છે. તો આમ દેશની સરહદની અંદર જે વેપાર થાય છે તેને કયો વેપાર કહે છે? યસ, તમે બોલો. બરાબર છે, બોલો. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આંતરિક વેપાર વિશે અભ્યાસ કરીશું. થેન્ક યુ.